અત્યારના ટ્રેન્ડને જોઈ રહ્યા છો, આર યુ નર્વસ અબાઉટ ઇટ કે હજી ઓફકોર્સ ઇનિશિયલ ટ્રેન્ડ્સ છે, પણ માર્કેટનું આપણે જે રિએક્શન જોઈ રહ્યા છે એ થોડું નર્વસ જોઈ રહ્યા છે, કઈ રીતના તમે રીડ કરી રહ્યા છો? ના, માર્કેટનું રિએક્શન નર્વસ એટલા માટે છે કારણ કે કાલે માર્કેટે એક એક્ઝિટ પોલ્સ પછી જે વીકેન્ડ એક્ઝિટ પોલ્સ આવ્યા છે એના પછી માર્કેટે સારું એક ઉછાળો જોવામાં આવ્યો હતો. તો અત્યારે એમ જોવા જઈએ તો જે ફ્રાઈડેનું ક્લોઝિંગ લેવલ હતું એની આજુબાજુ કે એનાથી પણ હજી પણ ઉપર જ છે. આઈ થિંક માર્કેટ માટે તો એ અગત્યનું છે કે એક સરકાર બને, સારી સરકાર બને. અને અત્યારે બંને જે અલાયન્સીસ છે એનડીએ અને ઇન્ડિયાની સામે અત્યારે એનડીએ તો ક્લિયરલી 300+ છે, એટલે એવું નથી લાગતું કે અત્યારે કોઈ જે બીજી અલાયન્સ છે એ સરકાર બનાવવાની પોઝિશનમાં છે. ઓફકોર્સ આ ઇનિશિયલ ટેલી છે, પણ જો આ પણ નંબર્સ ફાઇનલી આજના દિવસના અંતમાં કે કાલ સવાર સુધીમાં આ જ નંબર્સ હોય તો આપણે જોઈશું કે જે પોલિટિકલ સ્થિરતા છે એ બનાવી રહેશે અને માર્કેટને અત્યારે સ્થિરતા જ જોઈએ છે. તો હોઈ શકે એક ઇનિશિયલ નીજક રિએક્શન છે, પણ અમને એવું નથી લાગતું કે જે આપણી ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરી છે કે ઇન્ડિયાની જે બુલ માર્કેટ છે એમાં કોઈ મોટો ધક્કો કે એવું કંઈક પડે. એટલે અમારું એવું માનવું છે કે આ જે છે અત્યારે એ એક સારી ઓપોર્ચ્યુનિટી છે અને ઇન્ડિયામાં ઉપર જ પોઝિટિવ રહેવાની બહુ જરૂરી છે, ઇન્ડિયાની ઇકોનોમી, ઇન્ડિયાની માર્કેટ્સ ઉપર. જી સર, એ તો છે જ, ઇન્ડિયાની ઇકોનોમી અને માર્કેટ પર આપણે બુલિશ રહેવાનું છે, પરંતુ ખાસ અહીંયાથી મહત્વનું એ પણ છે કે ભારતની જે ઓવરઓલ એક ગ્રોથ સ્ટોરી અત્યારે બની રહી છે એમાં ઘણા બધા ફેક્ટર્સ અત્યારે કામ કરી રહ્યા છે. કારણ કે કોર્પોરેટ અર્નિંગ્સ પણ આપણા અત્યારે સારા આવી રહ્યા છે. બીજી તરફ ટેક્સ કલેક્શન એક તરફથી આપણને રેકોર્ડ લેવલ પર જોવા મળી રહ્યા છે. તો માર્કેટની અંદર જે અત્યારે આપણે ડોમેસ્ટિક ઇન્ફ્લો આવતો જોવા મળ્યો છે એમાં પણ એક બહુ મોટું પરિવર્તન આપણને આવતું જોવા મળ્યું છે કે સેવિંગ્સવાળું જે એક કેપિટલ હતું તે હવે ખાસ કરીને આપણને ઇક્વિટી માર્કેટની અંદર આવતું જોવા મળ્યું છે. કેટલું ઇમ્પોર્ટન્ટ રહેશે અહીંયાથી આજનું પરિણામ આવનારા 5 વર્ષ માટે આ બધા ફેક્ટર્સને ધ્યાનમાં રાખીને? કારણ કે માર્કેટ માટે તો એક સ્થિર સરકારની આશા તમે જેમ કહ્યું એમ છે જ, પરંતુ એક પોલિસી કન્ટિન્યુટી રહેવી પણ એક ખાસી મહત્વની રહેવાની છે. કોઈ પણ માર્કેટ માટે બે વસ્તુ બહુ અગત્યની છે. કોઈ પણ માર્કેટની જે બુલ માર્કેટ હોય છે એના બે મોટા પિલર્સ હોય છે, એક તો પોલિટિકલ સ્થિરતા અને બીજું એક આર્થિક મજબૂતાઈ. અમારું એવું માનવું છે કે આર્થિક મજબૂતાઈ ઇન્ડિયાનું ઘણું સારું છે. ગ્લોબલી આપણે આખી વિશ્વમાં અત્યારે જે જોઈએ એની કમ્પેરિઝનમાં ઇન્ડિયાનું પરફોર્મન્સ ઘણું સારું છે. આપણે જોયું કે છેલ્લા જે ફાઇનાન્શિયલ યર હતા એમાં પણ ઇન્ડિયાનું જીડીપી ગ્રોથ વૃદ્ધિ દર 8.2% હતું, જે એક ટાઈપનું એક રેકોર્ડ વૃદ્ધિ દર છે. ઇન્ટરેસ્ટ રેટ્સ ઘણા ખરા એક કાબુમાં છે, ફુગાવો પણ બહુ કંટ્રોલમાં છે. તો ઓવરઓલ જે ઇન્ડિયાના ઇકોનોમિક પેરામીટર્સ છે એ અત્યારે વિશ્વસ્તરીય સ્તર ઉપર બહુ જ સારા છે અને અમારું એવું માનવું છે કે ઇન્ડિયા એક બહુ સારું ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન રહેશે. એ ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટર્સથી પણ ફ્લોઝ આવશે અને આપણા જે રિટેલ ડોમેસ્ટિક રોકાણકાર છે એમનું પણ જે કોન્ફિડન્સ છે ઇન્ડિયાની ઇકોનોમી ને ઇન્ડિયાના ભવિષ્ય માટે એ કન્ટિન્યુ રહેશે, એ જારી રહેશે. હા, જરૂર કે થોડું ક્યારે બી થોડી પોલિટિકલ અનસર્ટિનિટી હોય તો એનાથી માર્કેટમાં વધઘટ ચાલ્યા કરે, પણ જેવું માર્કેટને કોન્ફિડન્સ આવે કે આપણી પાસે 5 વર્ષ માટે એક બહુ સ્થાયી સરકાર હોય તો એનું માર્કેટ પણ એક બહુ પોઝિટિવ રિએક્શન પણ આપતું હોય છે. અને અમારું એવું માનવું છે કે ભવિષ્યમાં પણ એલોકેશન્સ, ફ્લોઝ અને રોકાણમાં કોઈ મોટી લાંબી અસર નહીં પડે. એક લાસ્ટ ક્વેશ્ચન, જે રીતના આપણે જોઈ રહ્યા છીએ કે ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે, ઘણું બધું એક્સપેન્ડિચર આપણે જોઈ રહ્યા છીએ, સરકાર તરફથી હવે પ્રાઇવેટ કેપેક્સ પણ વધી રહ્યું છે. ઇન્વેસ્ટમેન્ટ અને કન્ઝમ્પશન ગો હેન્ડ ઇન હેન્ડ. કઈ રીતના તમે આ સ્ટોરી જતા જોઈ રહ્યા છો અને એ જોતા અત્યારના તમને કયા લાગે છે કે કયા તમે એરિયાઝ જોશો જ્યાં તમે અત્યારના નિવેશ કરશો કે યુ વિલ બી ઇન્વેસ્ટેડ ઇન દેટ એરિયાઝ? જે ઇન્વેસ્ટમેન્ટ ઓરિએન્ટેડ સેક્ટર્સ છે, જે કેપિટલ ગુડ્સ સેક્ટર્સ છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર્સ છે, એ બધા સેક્ટર્સને 3 વસ્તુની જરૂરત હોય છે. પહેલી વસ્તુ કે એક પોલિસીઝ, સારી પોલિસીઝ આપે જે ઇન્વેસ્ટમેન્ટને એન્કરેજ કરે, નંબર 1. નંબર 2 કે એક જે ઇન્ટરેસ્ટ રેટ્સ આપણા હોય છે એ બી એક રિલેટિવ એક સ્ટેબલ ઇન્ટરેસ્ટ રેટ હોય છે. અને અત્યારે જે આપણે ગવર્મેન્ટની જે 10-year ગવર્મેન્ટ સિક્યોરિટી છે એનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ 7% છે, જે ખૂબ ઇન્વેસ્ટમેન્ટ છે, એન્કરેજિંગ છે ફ્યુચરના રોકાણ માટે, ખાસ કરીને કેપિટલ ઇન્ટેન્સિવ સેક્ટર્સ માટે જેવા કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાવર, એનર્જી, એ બધા સેક્ટર્સ માટે. તો બીજું એ. ત્રીજું, ફિસ્કલ ડેફિસિટ. આપણું જે ફિસ્કલ ડેફિસિટ છે એ
વિશ્વના બીજા અલગ દેશોની કમ્પેરિઝનમાં આપણું ફિસ્કલ ડેફિસિટ ઘણું ખરું કંટ્રોલમાં આવ્યું છે. જે કોવિડ વર્ષ પહેલાના વર્ષોમાં જે 9% સુધી પહોંચી ગયું હતું એ અત્યારે હવે ઝડપીથી નીચે આવી રહ્યું છે અને એમાં સારું કંટ્રોલ છે. તો અમારું એવું માનવું છે કે જ્યાં સુધી આ 3 પેરામીટર્સ ઇન્ટેક્ટ રહે છે ત્યાં સુધી ઇન્વેસ્ટમેન્ટ ઓરિએન્ટેડ સેક્ટર્સ, મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સ, એનર્જી સેક્ટર્સમાં કન્ટિન્યુડ આપણને ઇન્ટરેસ્ટ જોવામાં મળશે. જે કન્ઝમ્પશન સેક્ટર્સ છે અમારું એવું માનવું છે કે રૂરલ સ્પેન્ડિંગમાં આપણને ગ્રીન શૂટ્સ દેખાવામાં આવી રહ્યા છે. મોન્સૂન પણ નોર્મલ છે અને જે અલગ સરકારો, બોથ કેન્દ્રીય સરકાર અને રાજ્યની સરકારોના જે વેલફેર પોલિસીસ છે અને જે બેનિફિશિયરી સુધી પૈસા પહોંચે છે અને બીજી ફેસિલિટીઝ મળે છે એનાથી પણ કન્ઝમ્પશનને એક સારું બૂસ્ટ મળી રહ્યું છે. એ અલાવા જે અમુક કમોડિટીઝ, ખાસ કરીને ક્રૂડ ઓઇલમાં આપણને છેલ્લા 1-2 દિવસમાં જે ઘટાડો જોવામાં આવ્યો છે તેનાથી કન્ઝ્યુમર કંપનીઝના માર્જિન્સ પણ ઇમ્પ્રુવ થશે અને એમની કમાણીમાં પણ ઇમ્પ્રુવમેન્ટ આવશે. તો અમારું એવું માનવું છે કે બંને ક્ષેત્ર, ઇન્વેસ્ટમેન્ટ ઓરિએન્ટેડ અને કન્ઝમ્પશન ઓરિએન્ટેડ સેક્ટર્સ, બંનેમાં આપણને રોકાણકારોનો ઇન્ટરેસ્ટ જોવાનું મળશે જ.